જય સચ્ચિદાનંદ. આજનું સૂત્ર છે, જગતની ધોલો એટલે માર ખાજો એમાં સ્વાદ છે, આત્માનો સ્વાદ એમાં જ છે. આપવામાં સ્વાદ નથી, આપીને નવું ઊભું થઈ જાય. દાદા ભગવાન કહેતા હતા ને કે અમે આ જગતનો માર ખાઈ ખાઈ અને કે ભગવાન પદને પામ્યા છે. સમજાય ને? એટલે ક્યારે અમે કોઈ મનથી પણ કોઈને સામે ઉગામ્યું નથી. સમજે ને? હથિયાર મનથી પણ ઉગામ્યું નથી. એટલે કે જો તમારે મોક્ષે જવું હોય તો કે આ જગતનો માર તમે ખા ખા કરજો. માર એટલે શું છે કે અપમાનને સામે પાછું આપતા નહીં. એટલે દાદા ભગવાને આખા એમાં સીધામાં સીધી રીત બતાડી કે તમે જમા કરતા શીખી લેજો. અપમાન આવે, દુઃખ આવે, કઈ પણ વસ્તુ આવે તો કે તમે જમા કરતા શીખી જજો. કે સમજાય ને? તો કે જમા કરતા અને કે દાદા ભગવાન કહે કે જો 3 વર્ષ સુધી તમે અપમાન જમા કરતા શીખી જશો ને તો આખી દિન લાઈફમાં ફરી ક્યારેય અપમાન આવશે નહીં. એટલે જો તમારે મોક્ષે જવું હોય તો કે સામે આપતા ને માર ખાજો પણ સામે આપતા નહીં. અમે પણ આ રસ્તે જ ચાલ્યા છે અને તમને પણ આ રસ્તો જ બતાડી. લે ખરેખર પોતાનો જે શુદ્ધાત્માનો સ્વાદ ચાખવો હોય તો કે જગતની ધોલો એટલે માર ખાજો. કે સમજાય ને? અને જો સંસારમાં ભટકવું હોય તો કે સામે બધાને આપવાનું ચાલુ રાખજો. એટલે કે આપવામાં સ્વાદ નથી, આપીને નવું ઊભું થાય છે. એટલે કઈ પણ વસ્તુ સામે રિએક્શન આપણે આપીએ છીએ. દુઃખ આવ્યું ને સામે દુઃખ આપ્યું તો પાછું એ રિએક્શન ચાલુ ને ચાલુ જ રહે છે. એટલે આપણે નક્કી કરવાનું કે જે કંઈ પણ આજે આખા દિવસ દરમિયાન કંઈ પણ અપમાન આવે છે તો મારે જમા કરી લેવું છે, સામે આપવું નથી. જય સચ્ચિદાનંદ. પણ હસમુખાનંદ, મોસ્ટલી એવું થાય ને, આપણે રિએક્શન તો આપવાનું તરત થઈ જાય છે. હા, એ પાછલી સમજણના આધારે રિએક્શન આપવાનું થઈ જાય છે આપણે. પણ એ અત્યારનું જ્ઞાન ગોઠવ કરે કે ભાઈ હવે આપણે મોક્ષે જવું છે માટે સામે આપવું નથી. સમજાય ને? એટલે એ પછી પાછું વાળવું પડે આપણે. અત્યારે એ પુરુષાર્થના ભાગમાં એટલું આવે, જેવું રિએક્શન અપાઈ જાય પણ તેનું માફી માંગી અને પાછું વાળી લેવું પડે એને કે અમારી ભૂલ થઈ ગઈ. એમ કરતા કરતા ધીરે ધીરે એવો સ્ટેજ આવશે કે સીધું ડાયરેક્ટ જમા કરતા આપણને આવડી જશે. એવું છે. બરાબર છે. હમ. જાગૃતિ જય રાખવી પડે ને? સચ્ચિદાનંદ. હમ. હા, જાગૃતિ ત્યાં રાખવી. જાગૃતિ ગોઠવવી પડે આપણે. કઈ પણ આવું આવે ત્યાં જાગૃતિ અંદર ગોઠવવાની. સમજાય ને? કે એક વખત રિએક્શન પાછલા ફોર્સને લીધે આવી જાય પરંતુ એ ફોર્સને તરત ને તરત એને આપણે માફી માંગી લેવી પડે. કેમ તમે રિએક્શન આપ્યું? આપણે તો મોક્ષે જવું છે. એટલે એ પાછું ગોઠવી દઈએ તો પછી નેક્સ્ટ ટાઈમ જ્યારે આવે ત્યારે પહેલા આપણે જાગૃતિ ઊભી થઈ જાય, ભાઈ આમાં આપણે પાછું આપવાનું નથી. એમ કરતા કરતા જાગૃતિ આપણી વધતી જાય અને પછી એક સ્ટેજ એવો આવે કે જેમ ભગવાનને હતું કે ભાઈ કાનમાં ખીલા ગોપ્યા ખોસ્યા તોય એને રિએક્શન આવ્યું નહીં. સમજાય ને? એ જ સમજણ, એ જ જ્ઞાન આપણને આપેલું છે. એ જ્ઞાનનો આપણે ઉપયોગ કરવાનો છે. બરાબર. જય હમ. સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.